જય માતાજી બધાને. પાછો એક ફેર કરીએ, પાછો રીટેક કરીએ. જય માતાજી બધાને. જય લીરબાઈમાં, જય સિયારામ. કાં વાલે બધાને મજા? આ તો જો જાજા ટાઈમ પછી આપણે પ્રોગ્રામમાં જઈએ. દેવીનભાઈ કે પ્રોગ્રામ તો ચાલુ હતા પણ હું નહોતો હાજરમાં ને દેવીનભાઈ એની રીતના મેનેજ કરતા હતા, બરાબર ને. હમણાં તો દેવીનભાઈને લીંબુ થોડાક સસ્તા થઈ ગયા. હા હું મફત ને મારા એ વાત છે, બરાબર. હાલત મારી ફેલ છે ને પ્રોગ્રામમાં જઈએ. ટ્રાફિક જુઓ તમે કેમ છે. ટ્રાફિક એક નંબર. ટ્રાફિકમાં હાલ્યા જઈએ ધીરે ધીરે. ફોનનો ઘા કરી દીધો આપણે. ફોન રહી ગયો થોડોક, હમણાં હેઠો પડે પ્રોગ્રામ થઈ જાય. તાન પ્રોગ્રામ આવવાના હોય તો જાજે તો તૂટ જ લ્યો, બરાબર. તો એવું છે ને હવે અમે પ્રોગ્રામ કરવા જઈ આવીએ. બીજું કામ આમાં બોલવાનું કહ્યું હોય નવું કંઈ માંદા હોય એ કહી દીધું. પ્રોગ્રામમાં જઈએ એ કીધું. ટ્રાફિકમાં એ કહી દીધું. રામ રામ સીતારામ કહી દીધું. માતાજી ગૌરાવાયું છે. હા આજ માતાજી ગૌરાવાયું હે, બરોબર છે. બહુ હાલત ફેલ છે દેવીનભાઈની. ઉધરસ ને શરદી ને ફૂલ પેક છે ગરુ ને ખાવ, બરોબર. અમે જઈએ અમદાવાદ. અમદાવાદ પ્રોગ્રામ છે ને પછી રિટર્ન નથી. તો યસ એસા હે, हमारे साथ बने रहिए. जाजा समय પછી અમે જો કે આજ પ્રોગ્રામમાં જોગ થયા અમારા ભેગા. આથી પછી ખાલી અંદર કામ પૂરતા જવા દેતા. તો જવા દઈએ, પાર્કિંગ ન કરવા દઈએ. પાર્કિંગના રૂપિયા ને આ લોકોને ન દેવા પડે એટલી હીરાસર એરપોર્ટ આવી ગયા છે અમે મિત્રો, બરોબર છે. જઈએ હજી તો ટાટા એરલાઇન્સમાં તમારું સ્વાગત છે. ટાટા એરલાઇન્સમાં તમારું સ્વાગત છે. આપણા પાયલોટ છે આજના દેવીનભાઈ ઓળેદરા. માંદા ફૂલ માંદા હે તો એ આપણે પ્લેન ઉડાડી લે છે અમદાવાદ સુધી, બરોબર છે. ટાઈમિંગ છે રાતના 7 વાગ્યાનો પહોંચાડવાનો. હવે ધીરે ધીરે આયકા જાઓ, બરોબર છે. તમારી સાથે કો ડ્રાઈવર સીટ માટે તેજસભાઈ બેઠા છે, દેવીનભાઈ, જે ખાલી મનોરંજન માટે તમને જગાડતા રહેશે કે ડ્રાઈવરનું ધ્યાન ભંગ ન થાય. આ થાતું ન હોય તો ધ્યાન ભંગ કરાવી એ વાં જોતા કે હવે ગાડીઓ ગુહણીએ બોલ દઈએ. ચાલો તો હવે રાખી દઈએ. બીજું કંઈ એમ હોય નહીં જાજી વાત. આપણે આજે સમૂહ લગ્ન છે ને અમે અહીંયા અમારે આજે લીરબાઈમાં 150નો નિર્વાણ દિવસ છે. હજી કાલે જ લોગ મૂક્યો મેં. રાણા કંડોળા સમૂહ લગ્નનો આયોજન. અમારે તારીખ થોડીક વહેલી લેવાઈ ગઈ હતી એટલે આપણે ફરજિયાત આવવું પડે તારીખ લીધા પછી. એટલે અમે અહીંયા આવ્યા, આમંત્રણ હતું અને એનો સ્વીકાર પણ આપણે કર્યો. પણ અહીંયા અમારા આપણે અંગત લગ્ન હતા, બધું બેનના જ લગ્ન, પણ તારીખ લેવાઈ ગઈ એટલે પહેલાં અહીંયા હાજરી દેવી પડે. અમે જઈએ હવે પ્રોગ્રામ કરવા. ત્યાં બધા ફેમિલીના અડધા પડધા કહેતા ભાઈ ગા. હા એ બધા ગયા લગ્ન કરે. ને અમે અહીંયા પ્રોગ્રામ કરીએ એટલે એ બધા અહીંયા મજામાં લગ્ન કરે. બોલો કેવી જિંદગી જો અમારી, કે તો ભાઈ બધાને પોતપોતા પર તો મેન્ટેનન્સ હોય. અમારું મેન્ટેનન્સ આજ જો બેનના લગ્ન મજા ને મજા નથી. પાછું આખા સમાજનો પ્રસંગ પણ અમારે તારીખ લેવાઈ ગઈ તો અમારે ફરજિયાત જવું પડે. તો આ અમારું મેન્ટેનન્સ બધું ત્યાં મૂકીને પછી જવું પડે પ્રોગ્રામમાં. એવું છે ભાઈ, ચાલતા હે કઈ ભાઈ. હાલો હવે આગળ જઈએ. હજી તો આગળ રસ્તામાં બીજો તો અમારી પાસે મુદ્દો કંઈ છે નહીં વાતું કરવા માંગે. તમને એન્ટરટેનમેન્ટ કે કંઈ અમારા પાસેથી થાય નહીં. બધાને કે બહુ જાજી વાતો કરતા આપણે ફાવે નહીં કરતા. આ એવું છે વિડીયો ચાલુ હોય ત્યાં કંઈ યાદ ના, પછી યાદ આવે વિડીયોમાં આ બને હોય તો કે અમે પેલું કામ કહેવાય સ્ક્રિપ્ટ વાળું કહે એ કોઈ દી વિડીયો બનાવ્યો ને
સ્ક્રિપ્ટેડ વિડીયો બનાવી હોય ને તો એ કદાચ યાદ રહીએ કે તો અહીંથી અહીં બોલવાનું હોય ને અહીંથી અહીં કરતો એમાં થોથવા જાય ને એ આપણું કામ નહીં. આપણે તો બે ભફડિયા જે આવ્યું હોય આડું હું કહેતા ભાઈ એવો વિડીયો બનાવી નાખવાનો જેવું લાઈવ જેસા દીખતા હોય વૈસા બીકતા હોય એવું. બરોબર તો જતા રહેજો. આમાં કંઈ સ્ક્રિપ્ટેડ છે નહીં. જેવું આમાં યાદ આવતી હોય મગજમાં યાદ આવી હોય એવું બોલતા રહીશું. બને રહે हमारे साथ वीडियो में. धन्यवाद. જો એ અમે ચોટીલા પૂગ્યા નીકળીએ ઘણી ફેરે પણ આજે માતાજીનો હુકમ નથી થયો કે આવવાનું. કેટલી ફેરે નીકળ્યા કઈ ભાઈ એટલે જો કે આવી છીએ વા અમે સાવ ચોટીલા ગાજ જતી હું ને તે કઈ ફેરે પણ હુકમ નથી થતો પાછો જવાનો. રસમાં એક દી નક્કી કરી લીધું હતું જાવું ને પછી નો વેત પડ્યો કઈ ભાઈ એવું હે બધું. રસ્તા ઉપર કાયમ અમારે કંઈક પણ મંદિર ને દેવસ્થાન આવતા હોય પણ અમારે જવાનો મેળ ન ઠીક કે એટલું ટ્રાવેલિંગ હોય થાક્યા હોય મજા ન હોય પછી એ થાય કે એવું કારક નિરાતી આરામથી ટાઈમ લઈને આવ્યો પાછો અમારો એ નિરાતી ટાઈમ લઈને આવે જ નહીં કહેતા ભાઈ થાય જ નહીં અમારી નિરાત પાછી કે આવા નવા આવક જાવક ને કાંઈક ચાલુ હોય એટલે પછી એવું બધું હોય. ત્યાંથી દર્શન કરી લઈએ ચોટીલાના મંદિરના ચામુંડ માતાજીના. બરોબર છે. આ કો ડ્રાઈવર સીટ ઉપરથી અમે ડ્રાઈવર સીટમાંથી આવે ગયા ને ડેવિડભાઈ મને શરદીની ગોળી આપે. લાવો ભાઈ લાવો. નામ કઈક છે આ સંતરે વાળી ગોળી ખાઈ છે. બરાબર ગોળી ખાઈ લો પછી દેવેનભાઈ કહે કે મેં હમણાં પૂછ્યું વાતે દવા લીધી એ કેવાની કે તો લાઈવ મેં કીધું એકાદી ભાઈ કહે કે આય કરે હું કા મણિપુર જ છે આય ને આય કે લાવો બેન હેડકું જ છે જીવ હોય હાલીએ. આ ચોકલેટ જેવી મજા આવે ખાવાની ગોળી. ચાલુ રસ્તે આમ બહુ ફોન નહીં વાપરતા હું ઠીક છે રાખી દઈએ. હવે આ તો ખાલી કહેવા માટે કે અમે હવે ડ્રાઈવર સીટ માટે આવી ગયા કો ડ્રાઈવરમાંથી બરાબર. કેમેરા ફોન એ થોડા તો કરી પર આમ જો એટલું અમે ધ્યાન રાખીએ એકદમ સિન્સિયર ડાયા હે બરાબર. મેપ ને ચાલુ પછી એટલી વાર દેખાડે હું દેવેનભાઈને માથું કર્યું માંડપમાં આવું ઠીક છે. જય માતાજી. આગળ દેખતા રહેજો જોતા રહેજો જે તમને મજા આવે એમ બધું ભેગું થઈ જાય હિન્દી ઇંગ્લિશ ગુજરાતી બરાબર છે. ગીતો વગાડીએ. હમણાં અમે ડિસ્કસ કરતા હતા નવા સોંગની બરાબર છે. નવું સોંગ અમે લગભગ જાન્યુઆરી છે ને જાન્યુઆરી હાલે તો ફેબ્રુઆરી ને માર્ચ એન્ડિંગ સુધીમાં તમને માર્ચ એન્ડિંગમાં એપ્રિલમાં સ્ટાર્ટિંગમાં આવે જાય નવું સોંગ. કે અટાણે સિઝન આવે ને તો હમણાં શૂટ કરવાનો ટાઈમ ને તો રો ફાઇલ આવે ગઈ અમારી પાસે સોંગની ભગવતી 2.0. તમે જે ભગવતી ગીતમાં 1 મિલિયન ફોલો ભાઈ વ્યૂ કરી દીધા એના બદલ ખૂબ આભાર બધાનો. બધા એટલો પ્રેમ કર્યો બદલ ને આમ જોયું ડૂબ્યું અને વાંચરે એમાંય 1 મિલિયન થયા. 2 ગીતોમાં 1 મિલિયન વ્યૂ થયા એ બદલ ખૂબ આભાર બધાનો બરાબર છે. આ જ રીતના સપોર્ટ કરતા રહી જાઓ. બીજું પણ આપણે ભગવતી 2.0 સોંગ આવે થોડાક સમયમાં જ 2-3 મહિનામાં જ આવે છે તો બધા વધાવી લીજો ભાવ દેખાડજો પ્રેમ દેખાડજો ને ખૂબ સપોર્ટ કરજો. આ કરો એવો જ બરાબર. આપણે આવીને નવા ગીતો એવું સ્ટાર્ટ કરીએ જ છે. બને એટલું અમે 6 મહિને 5 મહિને 4 મહિને 3 મહિને અમારે અનુકૂળ થાય નવા ગીતો અમારી રીતના અમે આપતા રહ્યું તમને બધા વધાવતા રહેજો બરાબર છે. તો હવે મળીએ. આ એક ઇન્ફોર્મેશન હતી એને દેવાની મેં કીધું જરૂરી લાગી તો આ બધા પછી આગળ મળીએ હવે બરાબર છે. જોતા રહેજો. અમે જો અમદાવાદ પૂગા ને સિટીમાં હોય હું આકા તમારા દેવીનભાઈ વિડીયો બનાવજે મને. અમે મેપમાં ડેસ્ટિનેશન જોવે હેલા જઈએ થોડેક છતાં હે તો 6-7 કિલોમીટર થયું ને પછી
મૂકી જાય હું અમે જગ્યાએ બરોબર છે એવું બધું છે મેં કીધું સિટી તમને દેખાડ દો અમદાવાદ કદાચ જોયું ન હોય તો અમદાવાદ કેવું ખાઈ મેં તો ઓછું જોયું આપણે એક જાણે તો અમદાવાદ તો આવ્યા ખોટું કામ કઈ ડેનભાઈ હવ હમણાં બે કામથી આવ્યો હતો પણ ત્યાં એક દીમાં સરસ મારો ભાગતો હતો આ અમદાવાદમાં એવું મોટું સિટી છે એકચ્યુઅલીમાં ટ્રાફિક બહુ છે ભારે ટ્રાફિક કઈ ભાઈ અમદાવાદને અટાણે રસ્તામાં તોય જે વાંધો નથી આવ્યો કાંઈ ઊભું નથી પડ્યું પણ ટ્રાફિક નડી હતી બધી જગ્યાએ આવી જોઈએ એક ધારી આવી ઓલી ટ્રાફિક હોય ગાડીઓની માણસોની ગાડીઓ બહુ ગાડીઓ એટલી ગાડીઓ લેન વેસે નાખી હોય તો રૂપિયાવાળા થઈ જાય બુદ્ધિ કેવી આવે છે બુદ્ધિ બહુ તેજ છે તમારી હાલો તો એવું બસ એટલું છે કે એ નહીં જાજુ વાતો કરવામાં માર મેરા તમારી મરજી એવું પેલો આપણે મુદ્દો આમાં લેવો કે નથી લેવો નકર હમણાં હું મારા ફોલોવર્સને કહી દઉં રાત આખીમાં તો આખી પલટો કરી નાખીએ અમે હાલો તો એ નથી લેવો આપણે તમારા સપોર્ટની જરૂર પડી હતી તમને હું ફોન કરી બધાને પર્સનલ બરોબર વિડીયો બનાવીને મૂકી દઈએ હું એક તમે બધા વિડીયોમાં સપોર્ટ કરજો કંઈ જરૂર પડશે તો ત્યાં સુધીમાં બસ આ નોર્મલ આજનો વિડીયો એન્જોય કરો બધા देखते रहिए हमारे साथ बने रहने के लिए धन्यवाद अभी तक અમે જ્યાં જગ્યા વેન્યુ કહેવાય ક્યાં કહેવાય જે પ્લેસ है ना प्रोग्राम रिसोर्ट है ना गाय दयावान रिसोर्ट अहमदाबाद ये जगह पुगा हमें पुगे ने ये हमारा रूम है हमें बस रूम में पुगा है ये रिसोर्ट में बराबर है और यहाँ पे हम हैं આવી હા हम બરાબર लाइट टू आवे अंदर आवे आओ रूम है जो असल है बहन भाई बेगा सोफे फ्रेश था तो हमें रूम अटाड़े फ्रेश થઈ જાય તૈયાર થઈ જાય પછી ત્યાંથી આજ છે નીચે પ્રોગ્રામ છે રાહુલભાઈ ને એ આવે છે રાહુલભાઈ આહિર કચ્છથી ઢોલવાળા રાહુલ ડાંગરાવડે તો એ પૂગવા આવ્યા થોડાક જ છે સેટા હમણાં પૂગે એટલે એ આવી જાય પછી બધા મોજ કરીએ પ્રોગ્રામની ખાઈ પીને આનંદ કરીએ બરાબર છે તો વિડીયોમાં બિના રહીજો આજે તો મલક આપણે ખાવા પીવાનું ને છે ને મેન ખાવા પીવાનું હોય કે કામ પ્રોગ્રામ કરવાનો મેન બરાબર આ હે પાસે મલક રિસોર્ટો ને એવું બધું છે પાર્ટી પ્લોટો ને બધું ઘણું છે પ્રોગ્રામ ઘણા આ ફંક્શન થાય છે થોડુંક સિટીથી બહાર થઈ જાય તો વાંધો ન આવે એટલી તો એવું હે અમે બારોબાર જઈને તમને હું પછી નિરાયતી જાય ને તાર દેખાડી તૈયાર થઈને બરાબર ત્યાં સુધી બધા જોતા રહીશો વિડીયો આગે આગે દેખતે તૈયાર થઈ ગયા ભાઈને જઈએ ખાવા જમવા સ્ટેજ મેદાન આ બાજુ દેવનભાઈ આજનો સ્ટેજ છે આજના आर्टिस्ट છે हम रेडी है यहाँ पे કોપીરાઇટ નહીં આવે ને એને બંધ કરી દીધું જો તમારી વાત સાંભળી ગયા દેવનભાઈ તમારું માન બહુ હોય અમે રેડી છે ભાઈબંધ અમે રેડી છે તમે ક્યાં જલ્દી આવો જમી લીધું દેવનભાઈ ને એવું પાછા સવારે રૂમમાં જવું કા પછી આ બેસીશું થોડીક વાર સ્ટાર્ટ થાય તાર બોલાવીએ પાછા ને તાર પાસે આપણી ઉગે હું ત્યાં સુધી બેસીએ આપણે રૂમમાં
લખમણની વાત શિવા આરા પેટમાં પોટી સાંભળેલી બાળ રામ લખમણની વાત રે શિવે રામ લખમણની વાત માતાજીને મુખ જે દેખી ઉડી એની ઊંઘ જે દેખી શિવાજીને નીંદરો નાવે માતાજી દબાઈ જોડાવે હે શિવા એન્ટ્રી લેવાની છે એન્ટ્રીની અહીંયા તૈયારીઓ હાલે છે બહાર બેઠા બેઠા ડેવિડભાઈ ઉધરા ખાય છે આપણા મહેનબાની એન્ટ્રી થતી હોય જોરદાર તાળીથી આપણે વધાવીએ સૂરજના અજવાળા ઓરડાની માય ઘરે
હર વીરો રે પરણે સાધો ભાવે પરણે મુજ વીરો રે પરણે સાધો ડાલનો પરણે ભજ ભજ તોલ ને સહેનાઈ મિઠડો વીરો રે પરણે પરણે આને પહેલા તો જોરદાર તાળીથી વધાવો ભાઈ રેવી સાહેબ આ મહત્તારીની વાત છે અને એનામાં કુટી કુટી ભરી છે હલાવે દીવડી કોણ ઝુલાવે દીવડી કોણ હલાવે દીવડી કોણ ઝુલાવે દીવડી ભાઈ ને બેની લાડકી એનો ભાઈનો ઝુલાવે લાડકી ભાઈ ને બેની લાડકી ભાઈનો ઝુલાવે બેનની ઝુલે ભાઈનો ઝુલાવે લાડકી હાલો અમે સરખેજ નહીં પણ સનાતન ચોકડી પૂછ્યા અમદાવાદથી નીકળી ગયા છે લોકો ડ્રાઈવરમાંથી Turn left onto Rajkot Ahmedabad Highway. હા આ જોયું મેં હા તે બોલતી નહીં વેશમાં ના પાડીએ તો વેશમાં બોલ્યા બોલ છે એ વાંધે અમે છે ને લેફ્ટ લઈ લઈએ તો રાજકોટ અમદાવાદ હાઈવે તમે જાય એ છીએ In 600 meters, keep right. એવું ઘણી ઘણી ન બોલતી પણ વિડીયો પૂરો કરી લેવા દે આ બધા જોવે લાગશે કે મારા તો અમે અમદાવાદ પ્રોગ્રામ પૂરો કરી લીધો ને નાસ્તો કરવા પૂછી લઈએ નાસ્તા પ્રોગ્રામ વાળાનો ઉપા અહીંયા પૂછી લઈએ શું કરવું ભાઈ રિહાન જેવો કોણ જાય છોકરો અહીં છે જ અંદર જો આ રેસ્ટોરન્ટ લખ્યું તો અમે નાસ્તો કરી લઈએ પહેલા પછી વિડીયો એન્ડ કરી દઈએ બરોબર છે તો જોતા રહીજો વિડીયો બાય બાય આપણે નાસ્તો કર્યો જય શ્રી ખોડિયાર હોટલ ઉદ્યા અને સનાતલ ચોકડી ના નાસ્તો કરે ને ના આપણી ઓળખીતા ભાઈ ભેગા થયા હતા તો પછી એ બધા કરાર નાસ્તો કરાવ્યો બરાબર છે કલાકાર ભેગા હતા આપણી તો એ બેઠા હતા વાતો સીધી કરી ભેગા થયા પછી જા આપણે ઘેર જવા નીકળે ગયા આપણે કોલો આમતો હોય છે 400 કિલોમીટરનો કોલો હોય ઘેર પીખ્યો અંદાજે વાળીએ તો 9-10 વાગે હવાજી ધીરે ધીરે પડ્યા જાય 150 હોય ટાટા એરિયા હાલતી હોય ટાટા એરિયા 150 હાલતી હોય પછી ક્યાંય ઊભી રહીએ નહીં બરોબર હવે મીડિયાનો અહીંયા અંત કરી નાખીએ ડેવિડભાઈને મારું એવું કહેવાનું છે આવો આજ નદી તો મજા આવી બરાબર પ્રોગ્રામમાં બહુ આનંદ આવ્યો અને બાકી તમે કીધો તમને કેવી મજા આવે વિડીયો જોવો બાકી વિડીયો જોતા રહીજો અમારા અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમને મજા આવે તો ન આવે તો બરાબર કોઈ પોસ્ટ નથી આમાં કોઈના વિકા નથી વિશે જવાનું તો એટલો જ વિડીયો મારા ડેવિડભાઈથી બોલાતું નથી ઉતરા આવે એ સાનું મને રહીએ એટલું બહુ છે તો કઈ ગયો વિડીયો પૂરો કરી નાખીએ બરાબર ટાટા જય માતાજી જય લીરબાઈમાં જય સિયારામ નેક્સ્ટ વિડીયો મળીએ